क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। in association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં ફરી એક વખત આજનો મુદ્દો એ આપના માટે છે. આપના માટે એટલા માટે કારણ કે છેલ્લા કેટલાક સમયથી આપ જોતા હશો કે અલગ અલગ શહેરોમાં, અલગ અલગ નાના વિસ્તારોમાં કૂતરા કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે. એ દ્રશ્યો પણ સામે આવ્યા અને થયું કે આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ, અને કારણ કે તમામ લોકો સાથે જોડાયેલો મુદ્દો છે અને આપને તમામને સ્પર્શતો મુદ્દો છે, એટલે આજની આ ચર્ચા કરવી હતી. અને આજની આ ચર્ચામાં આપણી સાથે પેટ્સ એન્ડ પો વેટરનિટી હોસ્પિટલના ડૉક્ટર કોનિલ ઠક્કર જોડાયા છે. કોનિલભાઈ, આપનું સ્વાગત છે. કોનિલભાઈ, છેલ્લા કેટલાક સમયથી તમે જુઓ કે રાજકોટથી દ્રશ્યો આવ્યા. એ દ્રશ્યો પહેલાં ટીવી સ્ક્રીન પર દર્શકોને બતાવી દઈશું. આ અલગ અલગ શહેરોના દ્રશ્યો છે, વલસાડના દ્રશ્યો છે, આ રાજકોટની 2 જગ્યાના દ્રશ્યો છે, અને ખેડામાં જે દ્રશ્યો સામે આવ્યા તેની અંદર જે રખડતા કૂતરા હતા એ માણસોને બચકા ભરી લે છે. સવાલ એ હતો કે આવું થવા પાછળનું કારણ શું હોઈ શકે, અને એટલા જ માટે ચર્ચા કરવી છે. ડૉક્ટર કોનિલ આપણી સાથે ચર્ચામાં છે. સર, સૌથી પહેલો સવાલ, એવું શું થઈ જાય કે જે રખડતા કૂતરાઓ છે એ અચાનક આ રીતે બાઇટ કરવા લાગે, આ રીતે રસ્તા વચ્ચે 4 લોકો ઊભા છે એમના પર એટેક કરે? એની પાછળ કારણ શું હોઈ શકે? કેવી રીતે આ હુમલા આટલા સતત વધી ગયા છે? જનરલી 2 વસ્તુ મેં તમને પહેલાં જ કીધું શો પહેલાં કે જ્યારે કોઈ એની સામે જાય અને એની અડપલા કરે તો એ બાઇટ કરવાનું એ સંભવ છે. બીજી વખતે કે જ્યારે એને જૂનો ઇન્સિડન્ટ કોઈ યાદ આવી ગયો હોય કે કોઈ એને ગાડીવાળા એના ફ્યુચરમાં કોઈ સાથે ડોગને એક્સિડન્ટ કર્યો હોય, કોઈ બાઇકથી એને કચડીને જતું રહ્યું હોય, તો એવા કેસમાં એ કપડાં, એ એનો કલર, એ એના મગજમાં જો રહી ગયું તો એ એની પાછળ ભાગે અને એ બાઇટ કરે. બાકી 90% કેસમાં અમે જોયું છે કે ત્યાર સુધી તમે જ્યારે એને અડપલા કરવા ના જાઓ તો ત્યારે તમને કશું કરતા નથી. ઘણી બધી સ્ટોરની આગળ કેટલા બી સ્ટ્રીટ ડોગ હોય છે, જે સ્ટોરના ઓનર એમને બિસ્કિટ ખવડાવતા હોય છે, ઘણીવાર કંઈ બી એ લાવતા હોય, રોટલી વધી ગઈ તો રોટલી આપી દેતા હોય, તો ત્યારે એ કેસમાં તમે જોજો એ ઓનરને ક્યારેય બાઇટ નહીં કરે. તમે જોશો તો એ એની રખવારી કરીને રહેશે ત્યાં. એટલે એનિમલને સમજવું એ થોડું ટિપિકલ છે, બટ હું એવું માનું કે તમે જેટલા ડરશો એનાથી એટલા તમને ડર આવશે. બિલકુલ. પણ જે રીતે આપને એવું લાગે છે કે આપણે સ્ટ્રીટ ડોગને જેટલું પણ ખવડાવીએ છીએ, ઘરમાં કોઈને ત્યાં વધ્યું હોય તો એને ખવડાવી દઈએ, બિસ્કિટ સતત ગ્લુકોઝવાળા જે બિસ્કિટ ખવડાવે કે પાર્લેજી ખવડાવે કે કોઈ પણ વસ્તુ ખવડાવી દે, શું એનાથી એની બોડીની અંદર કોઈ રિફ્લેક્શન આવે છે? ગ્લુકોઝ વધી જવાના કારણે શું ડોગ બાઇટ કરી શકે? ના, એવું કશું જ ના હોય. એ સ્ટ્રીટ ડોગની જે ઇમ્યુનિટી હોય છે એ એકદમ ઉપર લેવલની હોય છે, જે પેટ ડોગમાં નથી હોતી. તમે એમને ડોગ બિસ્કિટ ખવડાવો કે તમે એને પાર્લેજી બિસ્કિટ ખવડાવો, એનાથી એના હેરફોલ બી નથી થતા, કોઈ સ્કિન ડિઝીઝ બી નથી થતા. 99% કેસની વાત કરું છું, 1% કેસમાં થતા હોય છે, પણ 99% નથી. એમનો ગ્રોથ બી સુપર જાય છે, એવું બી કશું હોતું નથી. એટલે એ એની ઇમ્યુનિટી છે કે એ બોર્ન થાય શિયાળામાં, એમને કોઈ શૂઝ નથી હોતા, કોઈ વેક્સિનેશન નથી થતું, કોઈ પ્રકારની મેડિસિન નથી હોતી, કોઈ ડિવોર્મિંગ નથી થતું, કોઈ ટિક્સ પ્રિવેન્શન નથી થતું. 1000 ટિક્સ એક ડોગ ઉપર હોય છે તો બી એ સર્વાઈવ કરે છે વિધાઉટ, એમને ટિક ફીવર બી નથી થતો. એ એમની ઇમ્યુનિટી જેટલી સારી હોય છે કે કશું વાંધો આવતો નથી. એ આપણા પેટ ડોગમાં નથી હોતી. તો એ ઇમ્યુન સિસ્ટમ એમની બહુ સારી હોય છે, એટલે જલ્દી એ રિએક્ટ ના કરે. પણ આ દ્રશ્યો કેટલા છેલ્લા સમયથી આવ્યા, એમાં અચાનક એટેક કરે એટલે સામેવાળા વ્યક્તિને એમ ખ્યાલ જ ના આવે કે મારા પર આ રીતે એટેક કરશે. આપ કહો છો 100% કે આપણે એને સળી કરી તો એ ચોક્કસ એ ભસવાનું છે ને આપણે પાછળ દોડવાનું છે, પણ કેટલાક દ્રશ્યો સામે આવ્યા જેની અંદર આ પ્રકારના કિસ્સા થતા નથી. એની પાછળનું કારણ શું હોય છે? તમે એક વસ્તુ મને કહો કે દુનિયામાં કેટલા સ્ટ્રીટ ડોગ છે, તમે ગણ્યા થાકશો, કિસ્સા કેટલા બહાર આવે છે, બરાબર? એ સ્ટ્રીટ ડોગની જગ્યા તમે ક્યારે ચેન્જ થતા જોઈ? એ સેમ જ હોય છે. તમે કદાચ એ સ્ટ્રીટ ડોગને એ એરિયામાં દેખશો તો એ 1 કિલોમીટરના એરિયામાં જ જોશો, એને તમે 10 કિલોમીટર દૂર નહીં દેખો, બરાબર? એ એનું ઘર છે, બરાબર? એના ઘરમાં આવીને કોઈ એને અડપલા કરી જાય તો એ ભૂલવાનો નથી.
તો એ કોઈ ઇન્સિડન્ટ હોઈ શકે. બરાબર, તમે સર્વે કર્યો, મેં એક બે વિડીયો બી જોયા, એમાં એક છોકરો એની સામે ગયો તો એને બાઇટ કર્યું, બીજા કેસમાં એમ જ પેલો માણસ ઊભો હતો ને એને બાઇટ કરી લીધું. પણ હવે એ તો એની સાયકોલોજી જ હોઈ શકે ડોગની, કે એને શું થયું હશે ને શું નહીં. પણ આ કેસ 100%માંથી 10% બહાર આવે છે, 90% કેસમાં ક્યારેય કશું થતું નથી. હું કોઈનો પક્ષ નથી લેતો કે સ્ટ્રીટ ડોગ બહુ સારા છે, પણ એમને સમજવા થોડા ડિફિકલ્ટ છે. તો મારું કહેવું તો એક જ છે કે જ્યારે તમે એમને જ્યારે બી સ્ટ્રીટ ડોગ દેખાય, તમે ખાલી એને જોડે જઈને ઊભા રહેશો કે તમે એને કંઈક ખવડાવી દેશો તો એ એક શરૂઆત થશે, અને બીજા બધા સ્ટ્રીટ ડોગ બી તમને બાઇટ નહીં કરે. બિલકુલ. હવે આપણે કહ્યું કે પેટ ડોગ અને સ્ટ્રીટ ડોગમાં ઘણો બધો તફાવત હોય છે. એમની વર્તણૂકમાં તફાવત હોય છે, એમના હાવભાવમાં તફાવત આપણને જોવા મળે. મેં જોયું છે કે સોસાયટીમાં કોઈ પોતાના પેટ ડોગ લઈને બહાર નીકળે, એને ફરવા લઈ જાય અથવા તો એને થોડી હવા ફેર કરાવવા લઈ જાય, ત્યારે જે સ્ટ્રીટ ડોગ હોય છે અચાનક ભસવા લાગે છે, અને બંને વચ્ચે એકબીજા પર ઘર્ષણ થવાના દ્રશ્યો પણ સામે આવે. એટલે એની પાછળનું કારણ શું? એ તમે એક સિમ્પલ વસ્તુ વિચારો, એક ગરીબનો છોકરો અમીરને જોઈને દુઃખી તો થવાનો જ છે. તો પેલો સ્ટ્રીટ ડોગ છે, એની પાસે કોઈ ફેસિલિટી નથી, સામે પેલું ઓનર સારી રીતે એને લીશમાં લઈ જતું હોય છે, એકદમ સારા વેમાં, બધી રીતે હટ્ટોકટ્ટું, બરાબર, તો થોડી તો એને જલસી થાય. એવા કેસમાં અમે મારા જોડે જેટલા બી પેટ પેરેન્ટ આવે છે, અમે એમને કહીએ છીએ કે તમે એક નોર્મલ ફૂડ બેગ રાખો, જ્યારે તમે વોક કરાવવા નીકળો ત્યારે થોડું થોડું ફૂડ રસ્તામાં કોઈ બી સ્ટ્રીટ ડોગ દેખાય એને આપો. ઓકે. જેથી એ સ્ટ્રીટ ડોગ તમારા સાથે ફેમિલિયર થશે અને તમારા પેટ ડોગ ઉપર, તમારા પોતાના છોકરા ઉપર ક્યારે અટેક નહીં કરે. બીજો કોમન ડૉક્ટર સવાલ છે કે હવે ઘણા બધા લેટ નાઇટ જતા હોય ઓફિસથી, અને એ શેરીમાંથી પર્ટિક્યુલર શેરીમાંથી નીકળે અથવા તો અંધારું છે વિસ્તારમાં, અને જેવા બાઇક લઈને નીકળે અને તુરંત આસપાસના કૂતરાઓ ભસવા લાગે અથવા તો એની પાછળ દોડવા લાગે. આ લોજિક શું હોઈ શકે? કારની પાછળ પણ આવું થાય છે, ક્યારેક બાઇક લઈને જતા હોય તો આવું થાય છે. આ એક કોમન સવાલ છે જેનો જવાબ આપની પાસે છે. મારી સાથે બી થયું છે જી, અવારનવાર. એટલે એવા કેસમાં કેવું છે કે રસ્તામાં કોઈ વાર અંધારામાં સ્ટ્રીટ ડોગ ના દેખાય અને એનાથી કોઈ ગાડીથી કે કોઈ બાઇકથી એનો એક્સિડન્ટ થઈ ગયો, તો બાકીના જે સ્ટ્રીટ ડોગ હોય છે એ જોઈને એ ભડકી જાય. તો જ્યારે ત્યારથી જેટલા બી વાહન પસાર થાય, કે બાઇક કે કાર કે બસ કે કંઈ બી, તો એ ઇન્સિડન્ટ યાદ રાખી એની પાછળ ભાગે. એ શું બોલી રહ્યા છે તો કોઈને ખબર ના પડે, પણ આપણે અનુમાન લગાવી શકીએ કે આવો કંઈ ઇન્સિડન્ટ ભૂતકાળમાં થયો હશે જેની ઇમ્પેક્ટ આમની ઉપર આવી હશે એના કારણે. એ કેસમાં અમે સિમ્પલ કે તમે ગાડી લઈને જતા હો તો ગાડી સ્લો કરી દો યા ઊભી રાખી દો. બાઇક લઈને જતા હો તો સિમ્પલ બાઇક ઊભું રાખી દો, તમારા જોડે સ્ટ્રીટ ડોગ આવીને તમને કશું જ નહીં કરે, એ ઊભો રહેશે. પછી તમે ધીરે 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 આગળ વધો, તમને ક્યારેય કશું જ નહીં કરે, પણ તમે જેટલા સ્પીડમાં જશો એ બધા તમારી પાછળ ભાગશે. બીજું સવાલ એ થાય કે આ જે સ્ટ્રીટ ડોગ હોય છે એમની જીવન કેટલું હોય છે, કેટલા વર્ષ એ જીવી શકે? એ આઈડેન્ટિફાય ના કરી શકાય, કારણ કે જનરલી ડોગનું આયુષ્ય 14 વર્ષ હોય છે. ઓકે. હવે કોઈ બી સ્ટ્રીટ ડોગ અમે 12 વર્ષના જોયા છે, 16 વર્ષના બી જોયા છે અને 2 વર્ષના બી જોયા છે. એ જનરલી એક્સિડન્ટથી મરી જતા હોય છે, કાં તો પછી આપણી જે ડિસેમ્બરથી માર્ચમાં પારો વાયરસ નામનું ઇન્ફેક્શન આવે છે, જેને આપણે ગુજરાતીમાં હોળીવાળી બીમારી કહેવાય, જે ડિસેમ્બરથી માર્ચમાં હોય છે. હોળી પછી એની અસર નથી દેખાતી, તો એમાં બ્લડવાળા ડાયરિયા, બ્લડવાળા ઝાડા થાય છે. જે ડિસેમ્બરમાં પપી બોર્ન થાય એ વાયરસ એ સ્ટ્રીટ ડોગમાં સૌથી વધારે હોય છે. એ લાગે તો વિધિન 7 દિવસમાં ટ્રીટમેન્ટ ના થાય તો એ મરી જાય. અને જ્યારે કોઈ વ્યક્તિને કૂતરું કરડે છે તો જે ઇન્જેક્શન કે 7 ઇન્જેક્શન લેવા પડે, અહીંયા ઇન્જેક્શન શું હવે એમાં બદલાવ આવ્યો છે? ટ્રીટમેન્ટ બદલાઈ છે કે પછી એ જ પદ્ધતિથી અત્યારે પણ ટ્રીટમેન્ટ ના, જનરલી આપણા સોલા સિવિલમાં 4 જ ઇન્જેક્શન લગાવે છે. જે પહેલું ઇન્જેક્શન 24 કલાકની અંદર હોય, બીજું ઇન્જેક્શન એના 3 દિવસ પછી હોય, ત્રીજું ઇન્જેક્શન એના 7 દિવસ પછી અને ચોથું એના 14 દિવસ પછી. આ ટાઈપના 4 ઇન્જેક્શન લગાવતા હોય છે. ઓકે. એટલે જો કોઈને કૂતરું કરડે છે તો શું એને તુરંત જ એ હોસ્પિટલમાં જઈને ઇન્જેક્શન લેવા જોઈએ અથવા તો ડાયરેક્ટ હોસ્પિટલમાં જઈને તબીબને બતાવવું જોઈએ કે મને આવું થયું છે? એ સમયગાળો કેટલો? કારણ કે લોકોને ખ્યાલ નથી હોતો, લોકો ડરતા હોય છે કે કૂતરું કરડી ગયું, હવે મને બાઇટ કર્યું, એના દાંત મને ઘૂસ્યા કે એણે મને આખું બાઇટ કરીને મારું કાઢી દીધું. એટલે એ એક તફાવત સમજવો છે. જો કયું ડોગ બાઇટ કર્યું છે, એ હડકાયું છે કે નોર્મલ છે એ તમને ખબર નથી. એનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ એવો છે કે જ્યારે તમને ડોગ બાઇટ કરે ત્યારે એ ડોગને અને તમારે બંનેને સેપરેટ થઈ જવું જોઈએ.
ઓકે. તમારે ઇમ્યુન થઈ જવું પડે, એક એક્લિમેટાઇઝ થઈ જવું પડે એક જગ્યાએ. પછી એના સિમ્ટમ્સ બંનેમાં જોવા જોઈએ. તમારે તરત એનું ઇન્જેક્શન તો લઈ જ લેવાનું. જો તમને થોડો ઘણો અંદાજો છે કે ભાઈ આ હડકાયું કૂતરું જ છે, તો એના ઇમ્યુનોગ્લોબ્યુલિન આવે છે ડાયરેક્ટ, ઓકે. જે બહુ કોસ્ટલી બી આવે. અને નોર્મલ ડોગ તમને કહ્યું છે તો તમારે એના પોસ્ટ રેબિસ ઇન્જેક્શન આવે છે, જેના શોટ તમે લઈ શકો છો. 24 કલાકની અંદર તમે લઈ શકો છો. સાથે ટીટેનસનું ઇન્જેક્શન, અને વધારે બાઇટ કર્યું હોય અને ઇન્ફેક્ટ થયું હોય તો પછી તમે એન્ટીબાયોટિક બી લઈ શકો છો. એ તમારા જે હ્યુમન ફિઝિશિયન તમને સજેસ્ટ કરે એ પ્રમાણે તમે ફોલો કરી શકો છો. ઓકે. એટલે એની તીવ્રતા અથવા તો એના જે કરડવાની જે પદ્ધતિ છે એના પરથી જ ટ્રીટમેન્ટ આગળની થતી હોય છે? ના, એવું ના હોય. તમને નોર્મલ બી બાઇટ કર્યું હોય તો આપણી ગુજરાતી ભાષામાં કહેવાય વહેમનો કોઈ ઇલાજ નથી. તો આ દુનિયામાં કોઈ એવું રિસ્ક લેતું જ નથી. નખ માર્યો હોય કે દાંત વાગ્યો હોય, એ પોસ્ટ બાઇટ લઈ જ લે. ઓકે. જેનાથી કોઈ સાઈડ ઇફેક્ટ નથી. ઓકે. બરાબર. સાઈડ આપણી માટે લઈ. ઘણા બધા હમણાં રીલ્સો આવી છે કે એક પેટ ડોગના કરડવાથી એ ઓનરને રેબિસ થઈ ગયો, બરાબર. પણ એ પેટ ડોગ એ બહુ રેર કેસમાં હોય છે. એક ઓનરમાં એવું હતું કે એ સતત એની લાળ ઉપર લાળ ઉપર ચાટ્યા કરતા હતા, એને રેબિટ થઈ ગયો. તો એક્સેસિવ કોઈ બી વસ્તુ, પેલું કહેવાય છે ને કે દૂધ બી ઓવર લિમિટ પીવો તો ઝેર છે. તો કોઈ બી વસ્તુ લિમિટમાં હોય. તમે તમારા ડોગને પ્રેમ કરો પણ લિમિટમાં, પછી એની સલાઈવાથી તમે એક સાથે શેર કરો, પછી તમે ચાટ્યા કરે, તો એનું પ્રોપર પ્રિકોશન લેવું જોઈએ. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ એ ચર્ચા કરીશું કે પેટ ડોગ અને સ્ટ્રીટ ડોગ શું ખરેખર દુશ્મન છે, એના વિશે કરીશું ચર્ચા એક બ્રેક બાદ. ઓકે. હવે એના પર જ આવીએ. એ સવાલ પર આવું છે, જે પાલતુ કૂતરાઓ છે એ ઘરે હોય એટલે એ સાથે રહે, કારણ કે ઘણા બધાને પશુ પ્રેમી હોય છે અને એ રાખતા પણ હોય છે. કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી આ જે આપે કહ્યું કે એક પ્રકારની સિચ્યુએશન ઊભી ન થાય? અને કારણ કે હમણાં મુદ્દો પણ ચર્ચાયો હતો કે આ રીતે અટેક થતા હોય તો હવે રાખવા કે ના રાખવા, એટલે એની એક હમણાં રજિસ્ટ્રેશન પણ કરાવવું પડ્યું હતું કે તમામ જેના ઘરે પાલતુ કૂતરા છે એ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. એટલે ધ્યાન કઈ બાબતોનું રાખવું જોઈએ? આ જે અત્યારે એએમસી દ્વારા જે ચાલી રહ્યું છે રજિસ્ટ્રેશનનું, એમાં એમનો ટાર્ગેટ છે કે આગામી 3-4 વર્ષ કે 5 વર્ષ 6 વર્ષમાં આપણે આપણા ઇન્ડિયાને, ગુજરાતને રેબિસ મુક્ત બનાવીએ. એના માટે દરેક ડોગના રજિસ્ટ્રેશન થાય છે. તો જેનાથી આપણી પાસે એક પર્ટિક્યુલર આંકડો આવે કે કેટલા ડોગ આપણા ગુજરાતમાં, ઇન્ડિયામાં, અમદાવાદમાં છે, બરાબર. એના પછી એના વેક્સિનેશન રેકોર્ડ અપલોડ થાય છે, જેનાથી ખબર પડે કે આ ડોગે પર્ટિક્યુલર વેક્સિનેશન થઈ ગયું છે. એવી રીતે સ્ટ્રીટ ડોગમાં બી જ્યારે એનું ઓપરેશન થાય છે ત્યારે એન્ટી રેબિસનું વેક્સિનેશન લાગે છે. એ રીતે જો આ ધીરે ધીરે આ જેટલી સંખ્યા આવશે સામે, એ રીતે આપણને ખબર પડશે કે રેબિસના ઇન્જેક્શનો લાગે છે, જેનાથી આ કરડવાના ચાન્સ અને આ બધા ચાન્સ ઓછા થવાના ફાયદા થશે. ઓકે. હવે બીજો પ્રશ્ન એ થાય કે જ્યારે પાલતુ કૂતરા ઘરે રાખતા હોઈએ, મારે એ સમજવું છે કે લાગણી આમની કેટલી હોય છે. કારણ કે હમણાં કેટલાક વિડીયો પણ મેં જોયા કે જેની અંદર એક ગીત વાગી રહ્યું છે અને સાથે સાથે લયમાં એનું પાલતું જે કૂતરું છે એ પણ લયમાં ગાય છે. જેના ઘરે કોઈ વડીલ અથવા તો એને સાથે રમતા હતા અથવા તો રાખતા હતા, એનું મૃત્યુ થાય છે, તો એની આંખોમાં પણ એ રડતો જોવા મળે છે. એટલે શું લાગણી કેટલી હોય છે, કેટલા લાગણીસભર હોય છે પેટ ડોગ? હું તમને એક સવાલ પૂછીશ કે તમને ખ્યાલ છે કે ડોગને શું જોઈએ? એક પેટ ડોગને એ મૂવી જોવા જવાનો છે, 5 સ્ટાર હોટલમાં ખાવા જવાનો છે, એને કોઈ જાતનું કંઈ હોય છે કે ભાઈ આ મારે જોઈશે, ભલે ઓનર અટેન્શન આપે ના આપે, એ એક જ વસ્તુથી મતલબ હોય છે, અટેન્શન, ઓનરનો પ્રેમ. ઘણા બધા કેસમાં ભલે આખો દિવસ ઓફિસ ગયા હોય હસબન્ડ, ભલે આખો દિવસ એની વાઈફ રાખતી હોય, પણ એનો હસબન્ડ આવશે તો અટેન્શન એને આપશે, તો પ્યાર એની જોડે છે. તો આ અનબીટેબલ પ્રેમ છે. આની કોઈ પરિભાષા નથી કે તમે એને જજ કરી શકો, બરાબર. એ તમારું અટેન્શન માગે, તમારો પ્રેમ માગે. તમે ઘણીવાર પેલા કહેતા ને ડોગને ટ્રેન કરવો પડે ને, ઘણા પેટોના ડોગને ટ્રેન નથી કરતા. એના હાવભાવ, એક્સપ્રેશનથી એ સમજી જાય છે તમે શું બોલવા માગો છો, તમે શું કહેવા માગો છો, એ જાતે સમજી જાય છે. તમે ઘણી બધી રીલ્સ જોતા હશો, બરાબર. તમે કીધું કે કોઈનું મૃત્યુ થઈ જાય, હવે 10 વર્ષ સુધી એને જેને ખવડાવ્યું હોય એ જાય, આપણી બેન બી વિદાય થાય તો આપણાને બી થાય થોડું, તો આ બી એક જીવ જ છે, તો ફરક તો ઓબ્વિયસલી પડવાનો જ છે.
બિલકુલ, એટલે કે લાગણી એની સાથે જોડાયેલી છે. હવે એમના ખોરાકની જો વાત કરવામાં આવે, જે પેટ ડોગ છે એની બાબતોમાં કઈ કઈ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું પડે, અને જ્યારે ટ્રીટમેન્ટની વાત આવે શું સમયાંતરે ચેકઅપ કરાવવું પડે, અથવા તો એ એક ફિક્સ રેશિયો છે કે એ સમયગાળા દરમિયાન ચેકઅપ કરાવવું, વાળ ખરવાના સતત ચાલુ થઈ જાય, એટલે આ બધા સિમ્ટમ્સ એ શેના હોઈ શકે અને કેટલું ધ્યાન રાખવું પડે? જો વાળ ખરવાનું છે ને એ વેધર ઉપર ડિપેન્ડ કરે છે. ઘણા બધી વાર કહે છે કે રોટલી ખાવાથી થાય, કોકે દૂધ પીવાથી થાય, કોકે આ ખાવાથી, કોકે મીઠું ખાવાથી. એ થતું હશે, આનાથી 10-15% ફરક પડતો હશે, પણ મેઇન વસ્તુ છે વેધર. હવે વેધર એ બહુ મહત્વનું છે. હું જ્યારે ઉત્તરાખંડ ગયો હતો ત્યારે મારી સાથે એક સ્ટ્રીટ ડોગ નીચેથી 14 કિલોમીટર મારી સાથે ઉપર આવ્યું હતું, મારી સાથે જ. એને 14 કિલોમીટર ટ્રેક મારી સાથે કર્યો હતો. એ મારી સાથે ક્રીમવાળા બિસ્કિટ ખાતો હતો, આલુ સેવ જે અમે ખાતા હતા, સિંગની માતર કે ગમે તે થેપલા બધું ખાતો હતો. જ્યારે એના મેં વાળ ખેંચ્યા ત્યારે મારા હાથમાં એક વાળ ના આવ્યો. તે ત્યાંનું વેધર. ત્યારે મને ખ્યાલ આવ્યો કે વેધર એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. બાકી તમે જો હોમ ફૂડ આપી શકતા હોય તો ડોગ શાકાહારી નથી, એ માંસાહારી છે. તો ડોગ ફૂડ એ ઓપ્શન એબ્રોડનો છે. જે હસબન્ડ વાઈફ સવારે જોબ પર જતા રહે, ડોગ ફૂડ રાખી દે, એ ડોગ જ્યારે ભૂખ લાગશે ત્યારે ખાઈ લેશે. આપણે તો ગુજરાતી છીએ, સવાર સાંજ રોજ ફૂડ બને, પણ એમાં કોઈક ઓનર ચિકન ના બનાવી શકતા હોય, એગ ના બનાવી શકતા હોય, તો એના માટે ડોગ ફૂડ એ પ્રિફર હોય છે. પણ એને ઓવર ધ ટાઈમ ના આપવું જોઈએ. સપોઝ 2 વર્ષ કન્ટિન્યુઅસ આપો, પછી તમે હોમ ફૂડ આપો, પછી થોડું એક ટાઈમ કરી દો, પછી એને 2 દિવસે એકવાર કરો, અઠવાડિયે એકવાર કરો, એ રીતે તમે કરી શકો છો. બિલકુલ. હવે પ્રશ્ન એ પણ થાય કે પેટ ડોગ છે એમાં અલગ અલગ એની બ્રીડ હોય છે. સૌથી એમાંથી એકદમ પ્રેમાળ કે જેને નિસ્વાર્થ ભાવે જે પ્રેમ આપણે કહીએ એવી કઈ બ્રીડ, અને સૌથી ઘાતક એટલે કે હિંસક, એને કોઈ છંછેડે તો એને પસંદ ના આવે, એ બંને વચ્ચે સમાનતાની બ્રીડ કઈ? આ તમારો સવાલ જ ખોટો છે, બરાબર. મારા કેટલાય પેશન્ટ છે જે હમણાં અત્યારે જ ફિલહાલમાં આવ્યું કે આ બ્રીડને બેન કરવામાં આવે છે ઇન્ડિયામાંથી. પિટબુલ છે, રોટવીલર છે, આ છે. મારા 4 પેશન્ટ છે, મને યાદ છે ત્યાર સુધી, એ પિટબુલ રાખે છે, જેના મોઢામાં તમે હાથ રાખીને બેસો તો બી તમને કશું ના કરે. તો એવું છે કે તમે કેવા વેધરમાં એને રાખો છો, કેવી કન્ડિશનમાં રાખો છો, કેટલો પ્રેમ આપો છો, એની ઉપરથી જજ જાય છે કે એગ્રેસિવ બને છે કે શાંત બને છે. ઓકે. હવે તમે એને સમજાવવા માટે માર કરો તો એ બટ ઓબ્વિયસ ગુસ્સો કરવાનો જ છે. એટલે એવું હોતું નથી. હા, સાયન્ટિફિકલી અને એઝ અ બ્રીડ વાઇઝ કહેવાય તો સિટ્ઝુ છે, બીગલ છે જે હાઇપર એક્ટિવ કહેવાય, ગોલ્ડન રિટ્રીવર છે જે હાઇપર એક્ટિવ કહેવાય, પ્રેમાળ કહેવાય. બાકી ફ્યુરિયસ બ્રીડમાં છે આપણે રોટવીલર છે, પિટબુલ છે. બાકી કેવી રીતના રહ્યા છે એની ઉપર વધારે ડિપેન્ડ કરે છે. એટલે હું આ સવાલને ખોટો માનું છું. સોરી. વર્તન આપે કહ્યું કે વર્તન અલગ અલગ હોઈ શકે, અને સવાલ ચોક્કસ આપે કહ્યું કે મારા કરતાં વધારે આપ આ બાબતમાં જાણો છો, ને એટલે એક કોમન સવાલ હતો જે મેં તમને કર્યો. બીજી કઈ બાબતો છે વેક્સિનેશનથી લઈને એના ટ્રીટમેન્ટથી લઈને? વેક્સિનેશન કેટલા સમયાંતરે કઈ કઈ વેક્સિનો આપવી જોઈએ જેનાથી એનો ગ્રો થાય અને એ એના વર્તનમાં પણ ફેરફાર જોવા મળે? જનરલી તમારા ડોગને લાઈફ ટાઈમ સુધી કશું ના થવા દેવું હોય તો 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક એનું વેક્સિનેશન, એક ડીવોર્મિંગ અને એક ટિક પ્રિવેન્શન, બરાબર. વેક્સિનેશન જ્યારે બી તમે પપ્પી લાવો ત્યારે એના 3 બુસ્ટરો, એક વેક્સિનેશન આપે પછી 2 બુસ્ટર આપતા હોય છે, ટોટલ 3 એ વેક્સિન 2 હડકવાની હોય છે. એડિશનલમાં તમે કેનાલ કફની અને કોરોનાની વેક્સિન આપી શકો છો. આનાથી બહારની કોઈ વેક્સિનેશન આપણા ગુજરાતમાં કે ઇન્ડિયામાં તો આટલી લિમિટેડ છે, જે ઇનફ છે. બીજું ટિક પ્રિવેન્શન, જે સ્ટાર્ટિંગના 6 મહિના સુધી તમે સ્પોટ ઓન કરી શકો છો, જે એક લિક્વિડ આવે છે જે નેક ઉપર નાખીએ તો બોડીમાં ફેલાઈ જાય અને 1 મહિના સુધી ટિકનું પ્રિવેન્શન કરે. અને એના પછી ઘણી બધી ટેબ્લેટો આવી ગઈ છે, 3 મહિના માટે, 1 મહિના માટે ટિકનું પ્રિવેન્શન કરે છે. એ પ્રોટોકોલ લાઈફ ટાઈમ રાખો. અને ત્રીજું ડીવોર્મિંગ, જેને આપણે કરમિયાની દવા, જે આપણે લાઈફ ટાઈમ સુધી એના જે પ્રોટોકોલ છે, જે દર 3 મહિને સ્ટાર્ટિંગમાં હોય તો દર 15 દિવસે અને લાઈફ ટાઈમ દર 3 મહિને જે આપવાની હોય એ આપો. આ 3 વસ્તુ તમે રૂટીનલી જો ફોલો કરો તો જનરલી તમારા ડોગને કોઈ તકલીફ આવતી નથી હોતી. બિલકુલ. પેટ ડોગની વાત કરી, કારણ કે પેટ ડોગના જે માલિક હોય એ આપણે ત્યાં ટ્રીટમેન્ટ કરવા માટે આવતા હશે, પણ શું ક્યારે એવું બન્યું છે સર કે સ્ટ્રીટ ડોગ હોય એને કંઈક થઈ ગયું અને કોઈક માનવતા કોઈની જાગી ગઈ, જીવદયા પ્રેમી છે, તો એ આપણે ત્યાં લઈને આવે? આ 2 દિવસમાં 2 કેસ ઇમરજન્સીમાં સ્ટ્રીટ ડોગને, કદાચ તમને જોઈશે તો વિડીયો બી આપીશ,
બરાબર, એ એના ઘરની આગળ રહે છે, વર્ષોથી ખવડાવે છે, એને કશું જ નથી કરતું. એના જે આર્મ્સની નીચે એક મોટો હોલ થઈ ગયો હતો, લગભગ આપણા 2 હાથ જતા રહે એટલો. એને કાલ ઇમરજન્સીમાં લઈને આવ્યા હતા. ઓનરે સિમ્પલ કીધું કે જેટલો બી ખર્ચો થાય મને ટેન્શન નથી, આ બચવું જોઈએ, તમારે જે ડૉક્ટર જે રીતે કરવું હોય એ રીતે. આજે જ બીજું એક સ્ટ્રીટ ડોગ અહીંયા થલતેજથી, એના પગમાં એક કટ વાગી ગયો હતો. એને એમની જે લઈને આવ્યા, એમની પાસે 4 ડોગ છે અને નીચે રોજ એ ખવડાવે છે. એ લઈને આવ્યા, અત્યારે પોસ્ટ ઓપરેટિવમાં એ એમના ઘરે રાખીને એની સેવા કરશે. અને હવે મેં તમને જે રીતે કીધું કે એમના પોતાના 4 ડોગ છે, એમને ક્યારેય બાઇટ નથી કરતો, એ બેનને ક્યારે બાઇટ નથી કરતો. આ સિમ્પલ એક્ઝામ્પલ. એ સ્ટ્રીટ ડોગ એ લઈને આવ્યા, હાથમાં કોઈ મઝલ નહીં, કોઈ મોઢે બાંધેલું નહીં, હાથમાં આમ ઉપાડી લઈને આવ્યા છે, કશું જ નથી કર્યું. બિલકુલ, એટલે જેટલો પ્રેમ એને આપીએ એટલો પ્રેમ આપણને આપે છે. છેલ્લો સવાલ સર, શું કરી શકાય જેનાથી આપણે સાથે મળીને, સમાજના લોકો સાથે મળીને આ જે જીવદયા રાખીને આવા પાલતુ કૂતરાઓને અથવા તો જે સ્ટ્રીટ ડોગ છે એમને યોગ્ય ટ્રીટમેન્ટ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે સહિયારા પ્રયત્નથી, કારણ કે આપ એ કમ્યુનિટી સાથે જોડાયેલા છો અને સતત ટ્રીટમેન્ટ પણ આપતા હો છો, શું કરી શકાય પોઝિટિવિટી જેનાથી એક નવો મેસેજ જાય સમાજમાં અને સાથે મળીને કંઈક નવું કરી શકાય? જે ડે બાય ડે જે પહેલાં જે સ્ટ્રીટ ડોગથી નફરતનો જે રેશિયો હતો એ ઘણો બધો ઓછો થઈ ગયો છે. અત્યારે ગુજરાત સરકાર દ્વારા 1962 એનિમલ એમ્બ્યુલન્સ એ આખા અમદાવાદમાં ઘણા બધા ગામડાઓમાં ફરે છે. તો જ્યાં કોઈ બી સ્ટ્રીટ ડોગને ઇન્જરી થઈ હોય, કોઈ પેટ બર્ડ હોય, કોઈ બી એનિમલ હોય, ગાય હોય, ભેંસો, કોઈ બી હોય, તો એ તરત એ 1962 પર કોલ કરીને તમે 10-15 મિનિટ વેઇટ કરી એ આવી જાય તો તમે ખાલી બતાવી દો તો એક ટ્રીટમેન્ટ થાય છે. તમે જેટલું સ્ટેપ આગળ વધશો એટલું તમારા માટે જ ફાયદો છે. પેલું કહેવાય ને, કચરો એક ડસ્ટબિનમાં નાખવાની શરૂઆત કરશે, એને જોઈને 10 કરશે તો એને જોઈને 100 કરશે, પણ એક નફરત કરશે તો એને જોઈને 10 કરશે, એને જોઈને 100 કરશે. તો મારું કહેવાનું એક જ મતલબ છે કે એક શરૂઆત કરે, એને જોઈને 10 કરે, એટલે આવા અવેરનેસ પ્રોગ્રામો થતા રહે. હું તો કહું કોઈ સારો એરિયા હોય ત્યાં આવું જઈને કરે કે ભાઈ રેબિસ તમને આવી રીતના થાય ના થાય, એના અવેરનેસના ઘણા બધા આ એએમસી દ્વારા થવાનું જ છે. ઘણી બધી સ્કૂલોમાં જઈને બી કરવાના છે. તો એ થશે તો આ ધીરે ધીરે ઘણું બધું ઓછું થશે. બિલકુલ, તો સાથે મળીને એક નવો પ્રયાસ સાથે આપણે સમાજ સુધારી શકીએ અને આ બધા એક પ્રયત્નો કરીશું તો એક મેસેજ પણ સારું જઈ શકે. સર, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.